નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો ફરીથી આજે આપણે આપણા ટોપિક ઉપર જઈએ મિત્રો, ધ એડવર્બ ક્લોઝ. એમાં ત્રીજો પ્રકાર છે ધ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. ધ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. રીઝન એટલે પરિણામ, કારણ. એડવર્બ ક્લોઝ ઓફ રીઝનમાં મિત્રો નીચે જેવા શબ્દો છે સિન્સ, એઝ, બીકોઝ, ધેરફોર, ફોર, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. આ બધા શબ્દો દ્વારા આપણે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન ની ચર્ચા કરવાની. મિત્રો કારણદર્શક ક્રિયા વિશેષણ એટલે કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. કારણદર્શક ક્રિયા વિશેષણ. આમાં મિત્રો બે વાક્યો હોય, એક રીઝન એટલે કારણદર્શક વાક્ય હોય અને એક પરિણામદર્શક વાક્ય. આ કારણે આવું થયું, કારણ બતાવાય છે પછી એનું પરિણામ મળ્યું. તો આ કારણે આવું થયું તો રીઝન અને રીઝન. સિન્સ, એઝ, બીકોઝ, ધેરફોર, ફોર, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. આ શબ્દો દ્વારા આપણે વાક્યમાં આ શબ્દોનો પ્રયોગ કરવાનો છે. તો મિત્રો સ્ટ્રક્ચર આપણે જોઈ પ્રમાણે આ શબ્દોનો ઉપયોગ કરવા માટે આપણે જોડે એક પ્રોપર સિન્ટેક્સ એટલે કે વાક્ય રચના હોવી જોઈએ. ક્યારે ક્યારે વપરાય, એટલે કોની આગળ, રીઝન ક્લોઝ ની આગળ મૂકવું કે રીઝન ક્લોઝ ની આગળ મૂકવું, રીઝન ક્લોઝ ની પછી મૂકવું કે રીઝન ક્લોઝ ની પહેલા મૂકવું, એ આજે આપણે શીખવાનું છે. The adverb clause of reason માં કારણદર્શક. હવે મેં અહીંયા તમારી જાણ ખાતર અહીંયા લખ્યું છે વાક્ય. પહેલા આપણે જોઈએ since અને as નો ઉપયોગ એકબીજાના રિપ્લેસમાં થઈ શકે છે. because તો આપણે તમે જાણો જ છો. therefore એટલે એ કારણે, therefore મતલબ થાય એ કારણે. for અહીંયા કારણદર્શક ના ઉપયોગમાં લીધું છે. due to એટલે ને લીધે, ને કારણે. because of અને આન્સર કે મિત્રો ફ્રેઝ પ્રિપોઝિશન. ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. આ આપણે કહીશું મિત્રો ફ્રેઝ પ્રિપોઝિશન, કે જે શબ્દો પણ એકબીજાના રિપ્લેસમાં મુકાય છે પણ એના પછી જે નાઉન મુકાય એ જુદું જુદું હોય. જોઈએ મિત્રો પહેલો અહીંયા વાક્યને પહેલા કે સિન્સ અને એઝ. સિન્સ અને એઝ પછી હંમેશા મિત્રો રીઝન ક્લોઝ આવે. શું આવે? રીઝન ક્લોઝ. અને પછી રિઝલ્ટ ક્લોઝ આવે. આ ધ્યાન રાખજો. સિન્સ એઝ પછી શું આવે? રીઝન ક્લોઝ આવે એટલે કારણદર્શક વાક્ય આવે, પછી પરિણામદર્શક વાક્ય આવે. બીજા વાક્યમાં બીકોઝ, બીકોઝમાં રીઝન ક્લોઝ પહેલા આવે પછી કારણદર્શક વાક્ય આવે. બીકોઝ વાળામાં રીઝન ક્લોઝ પહેલા આવે પછી કારણદર્શક વાક્ય આવે. રીઝન ક્લોઝ પછી ધેરફોર એટલે કે રીઝન ક્લોઝ પછી ધેરફોર આવે પછી રીઝન ક્લોઝ. એટલે કે ઉપર અને આ બંનેમાં સેમ છે, ફક્ત બીકોઝ માં ડિફરન્સ. He walked slowly, he missed the bus. મિત્રો કારણદર્શક વાક્ય કયું છે અને પરિણામદર્શક વાક્ય કયું છે એ આપણે પહેલા તો એને સમજવાનું છે, પછી તમે આ યોગ્ય શબ્દો પસંદ કરીને મૂકી શકો છો. He walked slowly. ધીમું ચાલ્યો એ કારણ છે. એનું પરિણામ શું મળ્યું? He missed the bus. તો કારણ પહેલા ઓળખો પછી પરિણામ દર્શક વાક્ય. તો કારણ ઓળખવાનું છે મિત્રો પહેલા. હવે એ વાક્ય કઈ રીતે બનાય? He walked slowly. રીઝન ક્લોઝ. તો since એઝ કે વપરાય રીઝન ક્લોઝ. તો આ વાક્યની શરૂઆતમાં since એઝ વાપરો એટલે વાક્ય બની જાય. Since as he walked slowly, he missed the bus. ધીમું ચાલવાના કારણે છે ને, he walked slowly. ધીમું ચાલવાના કારણે બસ ચૂકી. ક્યાં મૂક્યું? કારણદર્શક વાક્યની પહેલા કયા શબ્દો મૂક્યા? since as. Since as he walked slowly, he missed the bus.
થઈ ગયું મિત્રો, સિમ્પલ છે. આપણે પહેલા શું શોધવાનું, કારણદર્શક વાક્ય, પરિણામદર્શક વાક્ય કયું છે, એના પછી તમારે સીન સેડ આ શબ્દો ડિસાઈડ કરવાના ક્યાં. તો સીન સેડ હી વોકડ સ્લોલી હી મિસ્ડ ધ, ચલો પેલો વાક્ય સીન સેડ પૂરું થયું. બીકોઝ ક્યાં મૂકશો, કોની વચ્ચે આવે છે, રીઝન ક્લોઝ ની, અને કોના પહેલા, રીઝન ક્લોઝ ની પહેલા અને રીઝન ક્લોઝ ની પછી. સમજ્યો, રીઝન ક્લોઝ ની પહેલા અને રીઝન ક્લોઝ ની પછી. તો he walked slowly he missed the bus. તો એ વાક્યને because થી શું બનશે, he missed the bus because he walked slowly. એ બસ ચૂકી ગયો કારણ કે એ ધીમું ચાલે. અહીંયા શું થયું, ધીમું ચાલવાના કારણે બસ ચૂકી ગયો. બસ ચૂકી ગયો કારણ કે ધીમું ચાલે. સમજ્યો મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ. ધેરફોર નો કઈ રીતે ઉપયોગ કરજો, તો ઉપરના વાક્યમાં he walked slowly, therefore he missed the he walked slowly for he missed the for નો ઉપયોગ પણ આ રીતના મિત્રો વાક્ય એડવોકેટ ઓફ રીઝન ના વાક્ય બને, ક્યાં વાપરવું, કઈ જગ્યાએ. મિત્રો આની પ્રેક્ટિસ આપણે વાક્ય તમારે ઓળખવા માટે પણ પૂછ્યા છે, કદાચ કોઈ બ્લેન્ક પૂછાય તો પણ પૂછ્યા છે, અને આવા શબ્દો દ્વારા આ વાક્યનો ઉપયોગ કરીને, આ શબ્દનો ઉપયોગ કરીને તમે ઈમેલમાં, તમે એસેમાં વાક્યો બનાવીને આ હેલ્પફુલ આપણા માટે છે. બીજું વાક્ય, some person take regular exercise. આ પહેલું વાક્ય, they want to keep fit. સમજો મિત્રો, some persons take regular exercise, they want to keep fit. કારણ કયું, એમને ફિટ રહેવું છે. તો રીઝન ક્લોઝ થયું અને some person take regular. એ પરિણામ એ રેગ્યુલર એક્સરસાઇઝ લે છે, એમને શું કરવું છે, ફિટ રહેવું છે. સિન્સ એઝ નો ઉપયોગ, સિન્સ અથવા એઝ દે આવશે ને રીઝન ક્લોઝ પહેલા, સિન્સ એઝ પર શું આવશે, રીઝન ક્લોઝ. તો દે વોન્ટ ટુ કીપ ફિટ, to keep fit, they, some person શું થઈ જશે, they take regular exercise. ફિટ રહેવું છે એટલે શું કરશે, they take regular. તો since as they want to keep fit, they take regular exercise. આ રીતના વાક્ય some person અહીંયા. because થી શું આવશે, કયું વાક્ય છે, because થી વાક્યમાં શું આવશે, રીઝન ક્લોઝ પછી because. તો રીઝન ક્લોઝ પછી આવશે તો કયું, they want to give. તો they take regular exercise. They take regular exercise. Are you reason clause?
because they want to keep થઈ ગયું સમ પર્સન જગ્યાએ આપણે તે કરી દીધું they take regular exercise because they want to keep fit અથવા some person take regular exercise because they want to keep fit some person મૂકો so some person take regular exercise because they want to keep fit અથવા they take regular exercise because they want to keep fit third person assistant clause કયું છે મિત્રો reason clause they want to keep fit therefore they take regular exercise આ રીતના નહીં બને આપણે મિત્રો because થી બનાવતા હતા એટલે they want to keep fit therefore they take regular આ રીતે મિત્રો વાક્ય બને આગળનું વાક્ય જોઈએ આપણે કારણ દર્શક અને રીઝન ક્લોઝ કયું છે રીઝન ક્લોઝ કહીશું તો I want to be a doctor I have to choose science મારે કારણ કયું છે ડોક્ટર બનવાનું છે એનું પરિણામ I have to choose science સાયન્સ સ્ટ્રીમ પસંદ કરો તો ડોક્ટર બનાય જોઈએ પેલું વાક્ય કઈ રીતે બનશે મિત્રો since अथवा as कई वाक्य में आवे छे since I want to आज આપણે રીઝન ક્લોઝ since I want to be a doctor I have to choose science stream થઈ ગયું મિત્રો since says I want to be a doctor I have to choose science પછી કયો આવશે because તો I have કઈ ક્લોઝ પહેલા આવશે રીઝન ક્લોઝ તો I have to choose science stream because I want to be a doctor આ ત્રણ ફોર્મ્યુલા તમે અપનાવો તો મિત્રો આ બધા વાક્યમાં કોઈ તકલીફ પડશે આગળ therefore માં કયું છે રીઝન ક્લોઝ પહેલા તો રીઝન ક્લોઝ કયું છે I want to be a doctor therefore I have to choose science થઈ ગયું મિત્રો આ રીતના મિત્રો since for as because therefore થી આપણે વાક્ય બને છે ફરીથી યાદ રાખજો since as પછી રીઝન ક્લોઝ આવે since as પછી રીઝન આવે કારણદર્શક વાક્યની પહેલા શું આવે since as પરિણામદર્શક વાક્યની પછી શું આવે because પરિણામદર્શક વાક્યની પછી because આવે અને કારણદર્શક વાક્યની પછી ધ્યાન મિત્રો due to because of owing to on account of આ શબ્દનો ઉપયોગ કઈ રીતે કરવો તો એના પછી આ બધા શબ્દોના પછી જે મૂકે એ નાઉન મૂકવું પડે શું મૂકવું પડે નાઉન વિશેષણના નામનું રૂપનું નાઉન કરવું પડે ત્યારે આ because of due to rain ફોર એક્ઝામ્પલ જોઈએ મેચ ચાલતું હોય મેચમાં વરસાદનું વિઘ્ન આવે તો નીચે હેડલાઇન પર લખેલું હોય
The match had stopped due to rain. The match had stopped due to rain. The match had stopped because of rain. Okay મિત્રો, આ રીતના બને. તો અહીંયા પહેલું વાક્ય છે he is poor, he can't pay his school fee. એ વાક્ય આપણે દ્વિવચનથી બનાવીએ. તો he cannot pay his school fee due to poverty. ગરીબાઈ, અહીંયા ગરીબ છે તો ગરીબાઈના કારણે નામ મૂકવું પડે ને, ગરીબાઈના કારણે ફીસ ભરી શક્યો નહીં. તો અહીંયા he is poor. તો અહીંયા due to માં ડાયરેક્ટલી he cannot pay his school fees due to poverty. ગરીબાઈના કારણે એ પોતાની ફીસ ભરી શક્યો નહીં. because of વાપરીએ તો he cannot pay his school fees because of his, શું થશે, because of his poverty. due to તો આ ત્રણથી અલગ છે મિત્રો, પણ આ ત્રણ તો એક જ રીતે વાપરી શકાય. અહીંયા because of ની જગ્યાએ owing to, he cannot pay his school fees owing to his poverty. જોઈએ, he cannot pay his school fees owing to his poverty. owing to ની જગ્યાએ on account of પણ વાપરી શકાય. due to માં થોડું ડિફરન્ટ. થઈ ગયું મિત્રો વાક્ય. તો અહીંયા on owing to ની જગ્યાએ તમે અહીંયા on account of પણ વાપરી શકો. તો આ ત્રણ વાક્ય મિત્રો ધ્યાન રાખવાનું. due to પછી શું આવવું જોઈએ? નાઉન આવવું જોઈએ. શું આવવું જોઈએ? નાઉન. તો પુઅર નું નાઉન શું થઈ ગયું? પોવર. સ્કૂલ, તેણી સ્કૂલમાં એબ્સન્ટ છે અને બીમારીના કારણે. તો she is absent due to illness. she is absent due to his illness. શું આવશે? એક વાક્ય લઈએ મિત્રો આપણે. he is absent because of his illness. He is absent because of his illness. यानी बीमारीના કારણે absent થયો. પણ due to વાપરવું હોય તો he is absent due to illness. અહીંયા પોઝિટિવ નહીં આવે, સંબંધક વિભક્તિ નહીં આવે. he is absent because of his illness. he is absent owing to his illness. he is absent on account of his illness. આ ત્રણ શબ્દો વાપરી છે. નેક્સ્ટ જોઈએ મિત્રો. everybody trust him, he is honest. everybody trust him because of his honesty. શું થઈ જશે મિત્રો? honesty. everybody trust him because of his honesty. because of ની જગ્યાએ
ઓન એકાઉન્ટ ઓફ પણ વાપરી શકાય ઓવિંગ ટુ પણ ઓન એકાઉન્ટ ઓફ પણ વાપરી શકાય ઓવિંગ ટુ પણ વાપરી શકાય. અહીં તમે તો એડવર્બ ક્લોઝ ઓફ રીઝનમાં આ શબ્દનો ઉપયોગ આ રીતના થાય. વારંવાર મિત્રો જોજો, રિવિઝન કરજો. રીઝન ક્લોઝ કર્યું છે અને રીઝન ક્લોઝ કર્યું છે. આ બે વાક્યો પહેલા જોવાના, પછી તમે બ્લેન્ક્સ ફિલ અપ કરી શકો. આ ત્રણેય શબ્દો આપેલા હોય મિત્રો, ત્યારે તમારે કન્ફ્યુઝન ઉત્પન્ન થાય ને, તો એ માટે આ રીઝન ક્લોઝ અને રીઝન ક્લોઝ આ ત્રણ ફોર્મ્યુલા ખાસ યાદ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.